ઓહો કન્ફ્યુઝ થઈ ગઈ બિચારી કે બોલ ગયો પડતા પડતા જો લઈને આવી જા અને સાથે સાથે ફર્નિચરનું કામ ચાલે તમને બતાવું. આજે હમણાં થોડો વરસાદ જેવો માહોલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર. તો વાગી ગયા છે સવારના 10:30 અને આજ સવારથી વાતાવરણ થોડું થઈ ગયું હતું કે વરસાદ પડશે, પણ તડકોય હતો. પણ અચાનકથી અત્યારે 10 મિનિટ પહેલાં એટલો જોરનો વરસાદ ચાલુ થઈ ગયો અને તમે જોઈ શકો છો. જો એટલો જોરનો પડે છે ને અત્યારે. અને આદિત્ય અહીંયા સૂતો છે વેકેશનની મોજમાં. અહીંયા જો ગેમ ચાલુ છે એની કંઈ. મારે જવું તો ઓફિસે, પણ તૈયાર થવા ગઈ ને ત્યાં જોયું તો આટલો જોરનો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે પછી કેન્સલ રાખ્યું અને લાઇટ જતી રહી છે. એટલે હવે જોઈએ હવે ક્યારે આ વરસાદ ઊભો રહેશે અને લાઇટ આવશે, કારણ કે ઘરમાં તો હજી કામ બાકી જ છે ને થોડું ઘણું ઓફિસનું કામ હતું. હવે હું જોઉં કે થોડો વરસાદ ઓછો થાય ને એટલે બપોરે જઈશ. ગાડીમાં જ આપણે તો જવાનું છે, પણ હવે આટલા બધા વરસાદમાં કઈ રીતે જાઉં હું એમ વિચારું. એટલે મેં કીધું થોડી વાર રહીને જઈશ, ત્યાં સુધીમાં તો વરસાદ શાયદ બંધ પણ થઈ જશે. એટલે ચલો હવે થોડું ઘણું જે રસોઈનું કામ છે એ બધું પતાવી દઈએ. અને આજે તો ભારતી પણ નથી આવી, એટલે ઘરનુંય કામ છે એ પણ પતાવવું પડશે. એટલે ફટાફટથી ચલો એ પતાવી દઈએ, પછી મળીએ. એમાં આવી ગરમીમાં આટલો જોરનો વરસાદ પડવા લાગ્યો છે, જોઈ શકો છો તમે. ખબર નહીં આજે અચાનકથી જ થયું છે, એટલો જોરનો વરસાદ પડી ગયો છે. જોઈ શકો છો છે એકદમ ખતરનાક છે. આવી ગરમીમાં પહેલી વાર આટલો જોરનો વરસાદ પડ્યો છે. તો ગાઈઝ સીધા આપણે મળીએ થોડી વાર રહીને. સો ફાઇનલી ગાઈઝ વરસાદ તો અહીંયા ઊભો રહી ગયો જ છે ને આપણે બપોરના અહીંયા હિંચકે આવી ગયા છે જમીને. અને મસ્ત વાતાવરણ થાય છે, તમે જો ગાઈઝ. બહુ તડકોય નથી અને વાદળિયું વાતાવરણ છે. તો મેં કીધું થોડા હવે હિંચકા ખાઈ લઈએ. અને ઓફિસ હું જઈ આવી હતી, વરસાદ બંધ થયો તેવું જ ઓફિસ જઈને બધું કામ જે થોડું ઘણું પતાવવાનું હતું, અંકિતે મને કીધું હતું, એ બધું મેં કમ્પ્લીટ કરીને ઘરે આવી. પછી જઈમાં અમે લોકો જેનીને આપ્યું, એ બધું પતાવ્યું અને બસ જો હિંચકા ખાઈએ છીએ હવે. તો ચલો હવે થોડી વાર આપણે આરામ કરી લઈએ, બપોર થઈ ગઈ છે. તો થોડી વાર રહીને મળીએ. ગાઈસ તમે જેનીને મળ્યા નતા ને, તો જો જેની આવી ગઈ વ્લોગમાં. હેલો, ફરીથી કરી દે, ફરીથી. જેની સીધી બેસી જા, સરખી કરી લે. હાય કરો. એનું બોલમાં ધ્યાન છે. હાય કરી દો. હાલે વાહ, ગુડ ગર્લ. કોણ રમે છે? આદિ રમે છે. જા જલ્દી લે આવ. જા તો. એને બોલ એટલા બધા ગમે ને કે હમણાં જોજો કેચ રમશે, એટલે આદિ નાખશે ને પેલી પકડશે. કરતો આદિ કર, જોજો ધીરેથી. અરે યાર લે, ધક થઈ ગઈ. જાઓ હવે લેવા. દોઢ ડાઈ ના થાવ ને એટલે એવું થાય. જેની લઈ આવતો બોલ, જા તો લઈ આવતો. જો ગઈ. ગારો છે ને, જા જલ્દી લઈ લે. ઓહો કન્ફ્યુઝ થઈ ગઈ બિચારી કે બોલ ગયો પડતા જો લઈને આવી જા ગુડ ગર્લ. લાવ નો અહીંયા તો લાવ. પછી આવું જ કર્યા કરશે. એમ કહી દીધું હશે તમે ભાડમાં જાઓ. તો કેમ છો બધા? મોજમાં તો અમે પણ મોજમાં તો હર હર મહાદેવ. તો ચાલો હું અત્યારે નવા ઘરથી વિડીયો ચાલુ કરી રહ્યો છું ને તમે જોઈ શકો છો અત્યારે કામમાં બહુ બધું કામ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો તો પ્લેટફોર્મે બની ગયું છે. સાફ સફાઈ બધી બાકી છે, કારણ કે આજે બીજા બધા કામ ચાલુ છે. અહીંયા કબાટ બી કિચનનો બની ગયો છે. અહીંયા હજુ ફર્નિચરનું કામ ચાલે છે અને સાથે સાથે ફર્નિચરનું કામ ચાલે તમને બતાવું. દરવાજા બધા કાઢી નાખ્યા, અહીંયા કામ ચાલુ છે. હમણાં મિસ્ત્રી આવી જશે. અહીંયા કબાટ બબાટ બની ગયા છે.
તો હજુ અહીંયા આગળનું બી ફર્નિચર બાકી છે, થોડું ઘણું કલર કામ ને બધું બાકી છે. તો એ કામ અત્યારે પહેલાં ચાલી રહ્યું છે મિસ્ત્રીનું કામ. તો ચલો આપણે જઈએ પહેલાં ઉપર, જોઈએ ઉપરની પોઝિશન શું છે તો તમને બતાવું. ઉપર બી બધા દરવાજા ખોલી કાઢ્યા છે ફર્નિચરના કામ માટે. ઉપર બી કબાટ બની ગયા છે મસ્ત મજાના. અને જુઓ તમે સવારનો મસ્તીનો નજારો અમારી સોસાયટીનો. અહીંયા બીજા રૂમમાં બી દરવાજા કાઢીને મૂકી દીધા છે. કબાટ અહીંયા બી બની ગયા છે. આ બધા હવે કબાટના દરવાજા અને સનમાઈકાને બધું લગાવવાનું બાકી છે. એ કામ ચાલુ થઈ ગયું છે હવે. તો ચાલશે હજુ 7-8 દિવસ કામ મિસ્ત્રીનું ચાલશે. પછી બીજા બધા કામ છે, કલરનું કામ છે. બસ આવું બધું કામ ચાલેલું છે ને હજુ બી લગભગ 10-1 દિવસ આ 5-6 દિવસ ફર્નિચરનું ચાલશે. પછી કિચનનું ફર્નિચરનું કામ ચાલશે અને પછી આવશે કલર કામ. હજી ઇલેક્ટ્રિકનું કામ બાકી છે. કલર કામ થયા પછી ઇલેક્ટ્રિકનું કામ કરશે. અને બીજી વસ્તુ એ કે એક સાઈડ અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલે છે, તો તમે બધા સેફલી ઘરમાં રહેજો. બહાર ગયા હમણાં ફરવા ના જતા, બરાબર? કારણ કે અત્યારનો ટાઈમ ખરાબ ચાલેલો છે ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધના હિસાબે. તો ચલો કંઈ નહીં, આપણે જોઈએ કે પૂજન આદિત્ય શું કરે છે. તો એ લોકો બી ઘરે એકલા જ છે એવું લાગશે. તો હું પૂજન અને આદિત્યને થોડા દિવસ માટે અહીંયા બોલાવી લઈશ, કારણ કે ત્યાં બી અત્યારે બધી બાજુ રેડ એલર્ટ કરી દીધું છે. તો આદિત્ય અહીંયા હિંચકા ખાવા બેસી ગયો છે આજે મારી જગ્યા ઉપર. કેમ કે આજે હમણાં થોડોક વરસાદ જેવો માહોલ છે અને રાતે આજે તો મને લાગી રહ્યો વરસાદ સવારે પડ્યો હતો, તો રાતે પડે તો સારું ઠંડક થઈ જાય. કેમ કે અમુક વાર લાઇટ જતી રહે છે, તો વરસાદ પડે ને તો બાય ચાન્સ લાઇટ જાય તો ઠંડક થઈ જાય, એ સારું પડે. મને નથી લાગતો પણ કે વરસાદ આવશે ગાઈસ. તમને એવું લાગે છે? જો વાતાવરણ જ જો ને હા, જો ચંદ્રમાં જો કેટલો મસ્ત લાગે છે, પણ મને તો નથી લાગતું. અરે આવી જ જાય ભાઈ વરસાદ, એમ કેમ નું આવે? એમ જોઈએ હવે આજે આવે કે નો આવે. મારી ગેરંટી આપો આજે વરસાદ આવે. નહીં આવ્યો તો તું શું કરીશ? નહીં આવે તો હું શું કરું? કઈ નહીં. ખોરામાં આવીને બી જાઉં. સારું સારું, ચલો તો હવે લે પાછી જો સેલ્યુટ કરવા. હા કરી લે, બસ બસ હવે થઈ ગયું સેલ્યુટ થઈ. તો બસ જો 10:30 વાગી ગયા છે અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું, કારણ કે લેટ થઈ ગયું છે અને હજે એડિટિંગ કરશું. તો આ વ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.